ભાવનગર ખાતે આગામી 20 તારીખના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ભાવનગર આવી રહ્યા છે, ત્યારે તેના કાર્યક્રમની રૂપરેખા અંતર્ગત એક પ્રેસ વાર્તા કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયા, ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી અને સેજલબેન પંડ્યાની ઉપસ્થિતિમાં યોજાઈ હતી। દેશના વડાપ્રધાન ભાવનગર ખાતે આગામી 20 તારીખના રોજ ભાવનગર આવી રહ્યા છે, જેમાં એરપોર્ટથી નીકળી મહિલા કોલેજ બાદ રોડ શો યોજાશે, જેમાં હજારો લોકો વડાપ્રધાનના આગમનને વધાવવા મહિલા કોલેજથી રૂપાણી સુધીના 1.5 કિમી માર્ગ પર ઉપસ્થિત રહેશે। 1.5 કિમી માર્ગના રોડ શોમાં ઓપરેશન સિંદૂર, જીએસટી, આત્મનિર્ભર ભારત સહિતના વિવિધ ટેબલો પણ મૂકવામાં આવશે, તેમજ વિવિધ સ્ટેજ પર સાંસ્કૃતિક કૃતિઓ પણ રજૂ કરવામાં આવશે। ત્યારબાદ જવાહર મેદાન ખાતે 100 કરોડથી વધુના વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં અને લોકપર્ણ તેમજ મેરીટાઈમ સેક્ટર, શિપ બિલ્ડિંગ અને રિસાયકલિંગ, સોલ્ટ ઇન્ડસ્ટ્રીઝ, સાગરમાલા પ્રોજેક્ટ અંતર્ગત વિકાસના કામોની ભેટ અને અંદાજિત 1.5 લાખ કરોડ રૂપિયાના MOU ગુજરાત અને અન્ય રાજ્યોના થશે। રિપોર્ટ બાય વિપુલ ગોહેલ। એક આજનું ગૌરવ એટલા માટે થાય કે આપણા ગુજરાતનું ગૌરવ માત્ર દેશ નહીં પણ વિશ્વ કક્ષાએ છે। એના અનુસંધાને ભાવનગર શહેર ભારતીય જનતા પાર્ટી તરફથી આજે જે આ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે, એ પત્રકાર પરિષદમાં ભાવનગર મહાનગર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ભાઈ શ્રી કુમારભાઈ શાહ, ભાવનગર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ભાઈ શ્રી દિગ્વિજયસિંહ ગોહિલ, આપણા શહેરના પ્રથમ નાગરિક અને મહાનગરપાલિકાના મેયર ભાઈ શ્રી ભરતભાઈ બારડ, આપણા લોકપ્રિય સાંસદ, આપણું ગૌરવ એવા ત્યારે આપણે સૌ એમને આવકારીએ અને આ રોડ શો અને સભાને ભવ્ય અને દિવ્ય બનાવીએ, એ જ અભ્યર્થ। હું માહિતી આપું પેલા આ લોકોને ખુરશી આપવા ગઈ હતી, ત્યાં બેસીને લઈ કાંઈ એવું પાછળ ચેર મૂકવાના ઉભા છે, ઉભું જ કોઈ જોતું હોય તો આપો, કોઈના સ્ટેન્ડ છે, કદાચ સ્ટેન્ડ મૂકી દીધા હોય તો મૂકો પાછળ। ભારતીય જનતા પાર્ટીની આપણી આ પ્રેસ વાર્તામાં આપ સૌનું સ્વાગત કરું છું। કેન્દ્રીય મંત્રીને આપણા આઘાડીના સાંસદ તેમના માર્ગદર્શનમાં અને અધ્યક્ષ સ્થાને 20 સપ્ટેમ્બરે ભાવેણાની ધરતી ઉપર પધારી રહ્યા છે। એના ભાગરૂપે ભાવનગર શહેર, ભાવનગર જિલ્લો, જિલ્લા વહીવટી તંત્ર, મહાનગરપાલિકા, આમ સંસ્થાઓ, આમ અનેક લોકોએ ભાવનગરની અંદર જ્યારે મોદી સાહેબ પધારી રહ્યા હોય તો એની તૈયારી કરી છે। સૌ પ્રથમ મહિલા કોલેજથી રૂપાણી સર્કલ સુધી ભવ્ય અને દિવ્ય રોડ શો થવાનો છે। આ રોડ શોની અંદર વિવિધ જગ્યાએ સ્ટેજો, અનેક આપણી ટ્રેડિશનલ ડ્રેસ સાથે આપણી સંસ્કૃતિ પ્રમાણે અનેક કૃતિઓ રજૂ થવાની છે। ટેબલોના ઓપરેશન સિંદૂર, જીએસટી, આત્મનિર્ભર, આમ અનેક પ્રકારના ટેબલોના પણ આયોજન કર્યું છે અને સંસ્થાઓ દ્વારા, વેપારી દ્વારા, અનેક અગ્રણી ઉદ્યોગપતિઓ, ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ, વોર્ડના કાર્યકર્તાઓ, આ બધા જ લોકો આ ભવ્ય અને દિવ્ય રોડ શોની અંદર ઉપસ્થિત રહેવાના છે। ત્યારબાદ સભા મંડપમાં મોદી સાહેબ જન લોકોને સંબોધવા જશે અને ભાવનગરની ધરતી પર જ્યારે મોદી સાહેબ આવ્યા છે ત્યારે અનેક વિકાસના કામોની પણ ભેટ આપવાના છે। ખાસ કરીને મેરીટાઈમ સેક્ટર, શિપિંગ સંબંધિત અનેક વિકાસના કાર્યો, દેશભરના MOU પણ આજે ભાવનગરની ધરતી પર મોદી સાહેબના હસ્તે એ થવાના છે। ત્યારે ભાવનગરના ભાવેણાવાસીને ખૂબ આનંદ અને ઉત્સવ છે। આપના માધ્યમથી પણ અમે સૌ ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ અપીલ કરીએ છીએ કે મોદી સાહેબને જોવું, મોદી સાહેબના ભાષણને સાંભળવું એ પણ એક લાવો છે અને લોકોને ખૂબ ગમતું હોય છે। એટલે મોદી સાહેબને સાંભળવા, જોવા ભાવેણાવાસીના અનેક લોકો ત્યાં ઉપસ્થિત થવાના છે। આ કાર્યક્રમનું સમગ્ર મહેનત
અને કાર્યક્રમનું આયોજન અમારા શહેર અધ્યક્ષ શ્રી કુમારભાઈ શાહ, અમારા પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને કેબિનેટ મંત્રી ભાઈ જીતુભાઈ, અમારા ધારાસભ્ય સેજલબેન, જિલ્લાના અધ્યક્ષ અમારા ભાઈ દિગ્વિજયસિંહભાઈ, કાર્યક્રમના ઇન્ચાર્જ ટીએમ સાહેબ, ભરતસિંહભાઈ, અમારા મહામંત્રીઓ ભાઈ ભરતભાઈ મેર, રાજુભાઈ ફાળકી, સીપીભાઈ સરવૈયા, નરેશભાઈ, અલ્પેશભાઈ અને પાર્થભાઈ, આમ સમગ્ર પદાધિકારી દ્વારા આ ભવ્ય અને દિવ્ય સાહેબના કાર્યક્રમ માટે ખૂબ બધી મહેનત સાથે સૌને આહ્વાન પણ કરે છે. શુભેચ્છાઓ.